નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ, વસુંધરા એગ્રો સીડ્સ કાલાવડ, અને તમે જોઈ રહ્યા છો ખેતીની માહિતી વસુંધરા યુટ્યુબ ચેનલ. મિત્રો, આ ચેનલના માધ્યમથી આપણે દર વખતે જે બિયારણની કોઈ નવી વેરાયટી હોય કે ખેતીને લગતી કોઈ ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય તો એ વિડીયો દ્વારા જે બધા ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો હંમેશા પ્રયાસ કરતા હોઈએ છીએ, જેથી કરીને જે માહિતી છે ખેતીને લગતી નવી કોઈ બિયારણની વેરાયટી છે તો એના વિશેની માહિતી બધા ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે. તો મિત્રો, વધારે પડતા ખેડૂત મિત્રો આપણી ચેનલના માધ્યમથી જોડાય, એટલે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે, અને જે માહિતી આપવામાં આવે છે એ સારી લાગે તો વિડીયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રો માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, આના પહેલા મેં તમને જે ચણાની નવી વેરાયટીઓ છે તેમજ મગફળીની નવી વેરાયટીઓ છે તો એના વિશે વિડીયો બનાવી અને આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે. અને આજે પણ આપણે એક જે ઘઉંની નવી વેરાયટી છે જે પેસિફિકા કંપની દ્વારા બહાર પાડેલી છે, પેસિફિકા 9294 વેરાયટીનું નામ છે. આ વેરાયટી મિત્રો 1-2 વર્ષથી આ બજારમાં બહાર પાડેલી છે. હવે તમે ઘઉંની જે વેરાયટીઓ અન્ય વાવો છો, જેમ કે 496 વેરાયટી હોય, 512 હોય, લોકવન હોય, આ બધી ઘઉંની વેરાયટીઓ વાવો છો તો ઘઉંનું જે વાવેતર કરી છે તો આપણો મેઇન પર્પઝ એવો હોય છે કે ઘઉંનું ઉત્પાદન વધારે આવવું જોઈએ. અને તમે જે આ વેરાયટીઓ વાવો છો 496 ને જે ટુકડા ઘઉં આવે છે એ વેરાયટીમાં તમે જે પૂતળાની સંખ્યા એટલે કે ડુંડીની સાઇઝ અને પૂતળાની સંખ્યા જોશો ને તો 17 થી 18 મિનિમમ ઓછામાં ઓછી એટલી પૂતળાની સંખ્યા હોય છે. પણ આ જે વેરાયટી છે એ ઘઉંની વેરાયટી પેસિફિકા 9294, એમાં જે પૂતળાની સંખ્યા છે એ મિનિમમ 22 થી 24 છે. એટલે કે જે ડુંડી છે એની સાઇઝ એટલી ખૂબ લાંબી છે, અને પૂતળાની સંખ્યા તમે જોશો ને તો 22 થી 24 ગણતરી કરશો. બતાવો તો પૂતળાની સાઇઝ બતાવો, ડુંડીની પેલા સાઇઝ જોઈ શકો છો. ડુંડીની સાઇઝ ખૂબ લાંબી છે, અને એમાં જે આ પૂતળાની સંખ્યા ગણશો ને તો 22 થી 24 મિનિમમ છે. અને હજી અન્ય વેરાયટી હોય એમાં તમે જોશો ને તો જે પૂતળાની સંખ્યા હોય એની અંદર મિનિમમ 2 દાણા હોય છે, 2 પૂતળીઓ હોય છે. પરંતુ આમાં તમે જોશો ને તો એવરેજ 3 થી 4 પૂતળીઓ છે. એક દાણો એક પૂતળી હોય તો એની અંદર 3 થી 4 જોવા મળે છે. તમે આ ડુંડી જોઈ શકો છો. ડુંડી કેટલી લાંબી છે, મારા હથેળીથી પણ લાંબી છે એટલી ડુંડી છે, તમે જોઈ શકો છો. આમાં જે પૂતળીની સંખ્યા છે એ ઓછામાં ઓછી 3 અને 4, મેક્સિમમ 4 તો છે જ બધામાં, જોઈ શકો છો. 4 પૂતળીઓ છે, 4 દાણા હોય એક પૂતળીની અંદર. અને જે આ પૂતળીઓ છે એ 22 થી 24 એવરેજ છે. એટલે તમે જોઈ શકો છો, આ જો આવી વેરાયટીઓ વાવશો તો ઉત્પાદનમાં ખૂબ વધારે ફેર પડતો હોય છે. બિયારણ તો તમારે 496 ટુકડીને એ વાવો છો એટલું જ બિયારણ નાખવાનું છે, પરંતુ ડુંડીની સાઇઝ અને પૂતળીની સંખ્યા વધારે હોવાના કારણે આમાં ઉત્પાદનમાં પણ ખૂબ વધારે ઉત્પાદન જોવા મળતું હોય છે. તો મિત્રો, આવી જે ઘઉંની વેરાયટીઓ છે એ વાવો અને ઉત્પાદન સારું મળશે, ને એના થકી તમને જે પૈસા ટકે પણ ખૂબ લાભ થતો હોય છે. તો મિત્રો, જે દર વખતે હું કહેતો હોઉં છું કે નવી નવી વેરાયટીઓ વાવવાનો આગ્રહ રાખો, જેથી કરીને આપણે બજારમાં ટકી રહીશું. જૂની વેરાયટીઓ છે એ ઉત્પાદન હવે જોઈએ એવું આપતી નથી, વાતાવરણ સામે ટકી રહેતી નથી. વાતાવરણમાં થોડા ઘણા ફેરફારને કારણે એમાં ઘણું એવું નુકસાન આવી જતું હોય છે, અને ઘણીવાર ઉત્પાદન પણ ફેલ જતું હોય છે. તો જે નવી વેરાયટીઓ બજારમાં બહાર પડે છે એવી વેરાયટી વાવવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી કરીને આપણે આર્થિક રીતે લાભ પણ થઈ શકે છે. તો ફરી જ મળીશું આવી જ નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો.